ગીર સોમનાથમાં કાર્તિક પૂનમ મેળા અંતર્ગત નગરપાલિકા ચીફ ઓફિસરે સ્વર્ગવાસી સ્વની ઈરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટની રજૂઆતને સમર્થન આપીને મેળા માટે રાત્રે બસ સેવાઓ અવરજવર ખારવા સમાજની વાડીએ તેમજ શ્રીપાલ અવાલીએ જીતુભાઈ કુવાડા સહિત ગિરીશભાઈ પટના વરદ હસ્તે શુભારંભ કર્યો હતો। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ચીફ ઓફિસર ચેતનભાઈ કુડિયા, પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાનીના સાથ સહકાર સાથે સોમનાથ કાર્તિક પૂનમ માટે રાત્રિ બસ સેવા ઉપલબ્ધ થાય એ હેતુસર વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુવાડા, પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુવાડા સહિત સ્વર્ગવાસી પૂનમબેન ધાણક, સ્વર્ગવાસી અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર, પ્રેરિત સ્વર્ગવાસી સ્વની ઈરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા તે બાબત ખાસ અનુરોધ કરેલ, જે બાબત ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયાએ સમર્થન આપેલ અને બસો પાડેલ। જે બસ સેવાઓ મેળાના પ્રથમ દિવસે ખારવા સમાજની વાડીએ તેમજ શ્રીપાલ હવેલીથી શરૂ થઈ, જેનો શુભારંભ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુવાડા સમક્ષ ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુવાડાના ગોલ્ડન અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ, જગજીવનભાઈ પટ, રમેશભાઈ પટ સહિત સોરઠિયા વાણંદ સમાજના પ્રમુખ મહેશભાઈ કડવા, પાટીદાર સમાજના પ્રમુખ રશીભાઈ પટેલ, નારાયણભાઈ સહિત સ્વર્ગવાસી સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ સોની યોગેશભાઈ પ્રભુદાસ સતીકુંવરની ઉપસ્થિતિમાં બસના ડ્રાઈવર કંડક્ટરને ફુલાર પહેરાવી સન્માનિત કરાયેલા હતા અને ડ્રાઈવર કંડક્ટર સહિત અન્ય મેળામાં જતા પ્રવાસીઓના મોઢા મીઠા કરાવેલ હતા। તો આ અવસર પર આમંત્રિત મહેમાન વેરાવળ સેવા સંઘ વિવેકભાઈ દવે, વિશાલ તંબાવાડી, એડવોકેટ રામાભાઈ મુચાર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો આ બસ સેવાઓ ખારવા સમાજની વાડેથી ટાવર ચોક થઈ સોમનાથ કાર્તિક પૂનમ મેળામાં પહોંચી છે, તેમજ આવાસ કરમચંદ ચોક, બિહારીનગર, જૈન સિરાદર, શ્રીપાદ હવેલી, વિદ્યુત થઈને રેવન ટાવર ચોકથી સોમનાથ મેળામાં જશે। આજ રોજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ અને અખિલ ગુજરાત માત્ર મહામંડળની માંગણીને રૂપે આજે જે કાર્તિક પૂર્ણિમાનો મેળો ચાલુ થયો છે, એમાં આજે જે બસનું પ્રારંભ થયું છે, ખારવા સમાજની વંડીએથી નગરપાલિકાની જે લોકલ બસ છે એની સુવિધા ચાલુ કરી છે કે આખી રાત જે કાર્તિક પૂર્ણિમા મેળો ચાલે ત્યાં બસ બધા યાત્રાળુ લઈ જશે અને મૂકી જશે બિલકુલ નોર્મલ ચાર્જમાં। એટલે આ બસ તો બધાએ લાભ લેવો અને આમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખશ્રી અને સોની હીરાબેન સતીકુંવર જે ટ્રસ્ટ છે એ બધાના સહયોગથી અને અમારા મિત્ર અનીશભાઈ એ બધાના સહયોગથી આજે લોકલ બસ સરસ પ્રારંભ થયો છે। તો બધા પબ્લિકનો લોકલ બસનો લાભ લેવો એવું હું આહવાન કરું છું બધાને। હું વિવેક દવે, વેરાવળ સેવા સંઘ પ્રમુખ। આજે વેરાવળની અંદર આ ભાવિક જનતાઓ માટે જે સિટી બસ ચાલે છે એ હવેલી પાસેથી રોજ સાંજના 5 થી રાતના 11:30 સુધી એ ખાસ કાર્તિકેય મેળાની અંદર જવા માટે એ આ બસની વ્યવસ્થા અહીંથી થઈ છે, એટલે ભાવિકોને ખૂબ સસ્તા ભાવે એ સોમનાથ સુધી જવાશે। આજે નગરપાલિકાના સહયોગથી અને માનનીય શ્રી જીતુભાઈ કુવાડાના હાથે ઉદ્ઘાટન કરેલું છે અને આ સુંદર કાર્ય એ અહીંથી પ્રારંભ થયો છે। તો દરેક ભાવિકો આનો લાભ લે એવી ખાસ નમ્ર વિનંતી છે। આજરોજ પવિત્ર ભગવાન સોમનાથના સાનિધ્યમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનું આયોજન હોવાથી વેરાવળ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ, પત્રકાર મિત્રો તથા આગેવાનો અત્યારે ઉપસ્થિત છે। બસ માટે પબ્લિકની સેવા માટે નગરપાલિકાએ પણ જે બસ ફાળવી છે એ બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ। અને જીતુભાઈ આપણા સમાજના દરેક સમાજના પ્રમુખ છે, અવારનવાર સામાજિક કાર્યો કરે છે અને આવી રીતે ભવિષ્યમાં પણ સારા કાર્ય કરતા રહે એવી અભ્યર્થના, એવી સંપૂર્ણ આશા સાથે આજના આ પ્રસંગને દીપાવતા દરેક વડીલોને ખૂબ ખૂબ ધન્યવાદ। જય સોમનાથ। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।